જય ગણેશા. ઓમ નમઃ શિવાય. દરરોજ 1 મિનિટ અને શિવ પુરાણના એક નવા રહસ્ય સાથે સ્વાગત છે શિવ રહસ્ય સિરીઝમાં. જો હું કહું કે ભગવાન શિવે બ્રહ્માજીનું મસ્તક કપાવ્યું હતું તો શું તમે માનશો? શિવ પુરાણમાં આ ઘટના શા માટે બની હતી એ જાણવું ખૂબ જ જરૂરી છે. શિવ પુરાણમાં વર્ણન મળે છે કે એક વખત ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે શ્રેષ્ઠ કોણ છે તે અંગે વિવાદ થયો. ત્યારે ભગવાન શિવ અનંત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. જે મારા દિવ્ય સ્વરૂપનો આદિ કે અંત શોધી કાઢશે તે શ્રેષ્ઠ ગણાશે. ભગવાન વિષ્ણુએ નીચે તરફ જઈને અંત શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને અંત ના મળ્યો. તેઓ પાછા આવી અને સત્ય સ્વીકારી લીધું. બ્રહ્માજી ઉપરની તરફ ગયા. તેમને પણ શિવના જ્યોતિર્લિંગનો છેડો ન મળ્યો, પરંતુ પાછા આવીને તેમને અસત્ય કહ્યું કે મેં અંત શોધી લીધો છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવે બ્રહ્માજીના અહંકાર અને અસત્યને દંડ આપવા માટે કાળ ભૈરવને પ્રગટ કર્યા અને કાળ ભૈરવે બ્રહ્માજીનું 5મું મસ્તક છેદી નાખ્યું. આ કથા આપણને શીખવે છે કે ભગવાન માટે જ્ઞાન કરતા પણ સત્ય અને વિનમ્રતા વધુ મહત્વના છે. અહંકાર અને અસત્યનો અંત નિશ્ચિત છે. જો તમે પણ શિવ વિશે કોઈ એવી માહિતી જાણવી હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો. જે વિષય પર કોમેન્ટ વધારે આવશે એના વિશે અમે ચોક્કસ રીલ બનાવીશું. શિવ પુરાણના આવા જ એક નવા રહસ્ય સાથે ફરી મળીશું આગામી એપિસોડમાં. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો.